એ જગ્યા છે જ્યાં આગળ એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. जैसलमेर कम्प्लीटली ड्राई एरिया है, डेजर्ट एरिया सर, जहाँ पे गार्डन होना एक बहुत बड़ी असंभव बात है. અને જેમાં બંને ઘોડા પગ ઊંચા હોય તેનું મૃત્યુ યુદ્ધમાં થયું છે એવું માનવામાં આવે છે. Much of Jaisalmer's electricity is run on these windmills right here. તો એટલા બડાબાગ છે કારણ કે મોટું ગાર્ડન છે એટલે બડાબાગ. ફરવા માટે આવવાનું નક્કી કર્યું ને, જેસલમેરનો મોટો ફોર્ટ જોવાનું છોડ્યું અને નક્કી કર્યું કે અહીં આગળ આવીશું, ત્યારે પહેલા તો એવું લાગતું હતું કે ખાલી છત્રીઓ હશે, પણ અહીં આવીને મને ખબર પડી કે ખાલી છત્રીઓ નથી, આનો ઇતિહાસ બહુ રોચક છે. અને બડાબાગ જેસલમેર મેઇન સિટીથી 8 કિલોમીટર દૂર છે અને તનોત જવા માટેનો જે હાઈવે છે BSF નો, એ હાઈવે ઉપર થઈને જવાનું છે. तो ये पूरा बड़ा बाग मतलब मैं आपको उसके थोड़ी डिटेल में बताता हूँ सर. हाँ. एक्चुअली अभी आप फिलहाल जिस जगह पे यहाँ पे सर आए हो, तो ये जैसलमेर में एक छोटी सी जगह है, लेकिन इस जगह का नाम है बड़ा बाग. देखो सर, बड़ा मीन्स द बिग, बाग मीन्स द गार्डन. आपको पता है कि जैसलमेर कम्प्लीटली ड्राई एरिया है, डेजर्ट एरिया सर, जहाँ पे गार्डन होना एक बहुत बड़ी असंभव बात है. तो 15th सेंचुरी में जैसलमेर के एक राजा थे जीत सिंह जी, जिन्होंने एक छोटा सा पीछे गार्डन लगा दिया. तो आपके पीछे ये देखो सर, जो ग्रीन देख रहा है, ये उन्होंने 10-15 पेड़ पौधे जैसे आम के लगाए, खजूर के लगाए, जामुन के लगाए, कुछ मेडिकल पेड़ लगाए. तो ये जो गार्डन स्लोली स्लोली फैलता फैलता 2.5 से 3 किलोमीटर लंबा बाग फैल गया. इस जगह का नाम रख दिया बड़ा बाग. आज इसके अंदर 70 से 80 पेड़ आम के, मतलब एक सोचने वाली बात है और एक बहुत बड़े मैम चैलेंज की बात है कि जैसलमेर के डेजर्ट में आम का गार्डन, जहाँ पे लोगों को पीने के लिए पानी नहीं था. और इस गार्डन का मेन लगाने का पर्पस था मेडिकल पेड़, क्योंकि 500 साल पहले डॉक्टर नहीं थे, तो ज्यादातर यूज करते जड़ी बूटी या मेडिकल पेड़. इसके अंदर कई जड़ी बूटियां, कई मेडिकल पेड़ है. હું આજે પહોંચી ગયો છું બડાબાગ. જેસલમેરથી 11 કિલોમીટર દૂર તનોત બાજુ ડ્રાઇવિંગ કરીએ ને ત્યારે આપણે પહોંચી જઈએ બડાબાગ. એકચ્યુઅલી બડાબાગ છે, અહીં જેસલમેરના જે રાજવીઓ હતા એ રાજવીઓના કુટુંબમાં કોઈનું મરણ થાય તો એ મરણ થાય ત્યારે એની અંતિમ ક્રિયા આ બડાબાગની અંદર થાય, અને જેમ જેમ અંતિમ ક્રિયાઓ જેટલા પણ સભ્યોની વધતી જાય એમ આ છત્રીઓ અહીં આગળ બનતી જાય. અને અહીં આગળ આવ્યા પછી મને ખબર પડી કે અહીં તો 100 કરતાં પણ વધારે છત્રી બનેલી છે. આ જે રચના જોવો છો તમે, એ મુસ્લિમ કારીગરોએ બનાવ્યું હતું અને એની ડિઝાઇન પણ એ જ રીતની બનાવી છે. જે રીતે મસ્જિદ ઉપર જે રીતના ગુંબજ હોય છે એ જ રીતે આની રચના કરવામાં આવી છે. અને આ જે તમે સામે જુઓ છો તે છે હિન્દુ કારીગરોએ મંદિરની જેમ બનાવ્યું છે. તમને એવું જ લાગશે કે જાણે મંદિર છે. તમને આજે એક બીજું નવું બતાડું કે જ્યાં અહીંયા અગ્નિ સંસ્કાર થાય છે પછી અહીંયા સ્મારક બનાવવામાં આવે છે. આ તમે જુઓ છો જે રીતને ઘોડાનો એક જ પગ ઊંચો છે, બંને પગ ઊંચા નથી. એટલે જે રાજા યુદ્ધમાં ના મર્યો હોય અને એની નોર્મલ રીતે મરણ થયું હોય તે રીતનું સ્મારક એ લોકોનું આ રીતે બનાવવામાં આવે છે. તે રીતે આપણને ખબર પડે નથી થયું, કુદરતી રીતે મૃત્યુ થયું છે. અને જેમાં બંને ઘોડા પગ ઊંચા હોય તેનું મૃત્યુ યુદ્ધમાં થયું છે એવું માનવામાં આવે છે. વાહ! એટલે એટલી સરસ છત્રી બનાવવામાં પણ સગવડ કરી છે કે અહીં આગળ ક્યાંય આપણે ફરીએ અને કોઈ અજાણ્યા માણસ એક વખત આ ક્રોનોલોજી સમજી લે ને તો એમને બધું જ ખબર પડી જાય કે અહીં આગળ કેવી રીતે રાજાઓની છત્રી બનાવવામાં આવે છે. Hi guys, today we are at this location in Jaisalmer. These are the chhatris where as you can see there are many such structures here made completely of sandstone, and the purpose of these structures is when someone dies in the kingdom inside the king's court, they bury them here as a tomb and to give respect. So this is used as a memorial to most people. So as you can see there are also some windmills in the back, and at that point in time about 1,000 years ago
those kings would not even have thought of it that Jaisalmer would have been used as a green energy point to generate so much electricity. Much of Jaisalmer's electricity is run on these windmills right here. તો હું તમને કહેવાનો છું કે આ જગ્યાને બડાબાગ કેમ કહેવામાં આવે છે. તો અત્યારે અને બહુ પહેલાં પણ જેસલમેરમાં કશું પાણી નહોતું અને બહુ ડ્રાય જગ્યા છે. અને તમે જોઈ શકો છો જઅહીં આપણે જોઈએ તો યલો જ કલર છે, એટલે પાણી અહીં બહુ ઓછું મળી રહ્યું છે. બટ જે ત્યાંનો રાજા હતો એ સમયે એને એવું કર્યું કે અહીંયા એમને અહીં બડાબાગ એટલે કે કારણ કે એમને અહીં બાગ ઉગાડ્યો, મતલબ ગાર્ડન. અને આપણને ખબર હશે કે ગાર્ડન કે કોઈ પણ સરસ આ છોડ ઉગાડવો હોય તો એના માટે પાણી બહુ જોઈએ. તો અહીંયા એમને કેરીનો અને આસોપાલવ બહુ બધી જગ્યાઓ પર એ ઝાડો ઉગાડ્યા છે જેને બહુ પાણી જોઈએ. એટલે આ બાજુ એમને તળાવે બનાવેલું જેનાથી એ બાગને પાણી આપી શકે અને ઇરિગેશન કરી શકાય. તો ત્યાં આપણે જોઈ શકીએ બહુ બધા છોડવાઓ અને ઝાડવાઓ છે જે કેરીના અને બહુ બધા બીજા ફળોના છે. તો એટલે આને બડાબાગ કહેવાય કારણ કે મોટું ગાર્ડન છે એટલે બડાબાગ. જે આ સ્મારક બનાવે છે એમાં એઝ યુ કેન સી કે જે રાજા છે એની બંને બાજુ 2 અને 4 રાણીના પણ સ્મારક બનાવવામાં આવ્યા છે. પણ તમે ધ્યાનથી જોશો તો આ 2 જે રાણી છે એમનું રાજા જોડે સ્મારક બનાવ્યું છે અને આ બંને રાણીનું અલગ બનાવ્યું છે. તો આ જે બંને રાણી છે એ પટરાણી તરીકે ઓળખાતા હતા, જે રાજાના સૌથી વધારે પ્રિય રાણીમાં આવતા હતા. અને આ જે બંને રાણી છે એ એમની બીજી અન્ય રાણીઓમાં ગણવામાં આવતી હતી. પણ પટરાણી તમે કેવી રીતે જાણશો કે આ 2 જ પટરાણી છે? તો એમના જે પોશાક છે એમાં તમે ધ્યાનથી જોશો તો આ કાર્વિંગ કરવામાં આવ્યું છે અને આ બંનેના પોશાકમાં પ્લેન છે. તો એ રીતે જાણવામાં આવતું હતું કે ખાસ ઇતિહાસ એવો છે આની અંદર, ખાસ ઇતિહાસ એવો છે આની અંદર કે જ્યાં આગળ આવા પાડિયા બનાવ્યા છે રાજાના અને સાથે રાણીઓના પણ પાડિયા છે, તો એમાં જે પટરાણીના પાડિયા છે ને જેની અંદર એમના ડ્રેસીસ જે બનાવ્યા છે એની અંદર કોતરણી કરેલી છે, તો ખાસ એનાથી એટલું ખબર પડે કે પટરાણી જ્યારે રાજા શહીદ થઈને જ્યારે યુદ્ધની અંદર હારીને અથવા મરણ પામીને પાછા આવે અને એમની લાશને જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યારે એ રાણીઓ રાજાની બોડીને ખોળામાં લઈને બેસે અને જેમ રાજસ્થાનની પરંપરા છે બહુ જ સાહસિક અને બહુ જ ઉચ્ચ પરંપરા હતી સતી થવાની, જે પાછળથી હવે વખોડાઈ છે, એ સતી થવાની પરંપરા પ્રમાણે રાણીઓ રાજાને પોતાના ખોળાની અંદર લઈને બેસે અને ત્યાં જ અગ્નિદાહ આપવામાં આવતો અને રાણીઓ પણ સાથે શહીદ અને સતી થઈ જતી. એટલે આવો ઇતિહાસ છે બડાબાગનો. બીજું બડાબાગની અંદર જે આ બધી છત્રીઓ છે એનો એક એવી પણ હકીકત છે કે અહીં આગળ જેટલી પણ છત્રી જોવા મળે છે ને, ધારો કે આજે જ કોઈ રાજા ધારો કે મરણ પામ્યા અને એમનો અગ્નિ સંસ્કાર કોઈ એક જગ્યા અહીં આગળ કરવામાં આવ્યો. હવે અગ્નિ સંસ્કાર કરે એટલે આ છત્રી તરત જ ના બનાવે. એ રાજાનો જે દીકરો હોય અને એનો પણ દીકરો એટલે કે રાજાનો પૌત્ર હોય, એ જ્યારે લગ્ન કરવાની ઉંમરનો થાય અને લગ્ન કરે ત્યારે આ છત્રી બનાવે. એટલે ત્યાં સુધી વચ્ચે ઘણીવાર તો 30-40 વર્ષ સુધી પણ જે રાજાનું મૃત્યુ થયું હોય એની છત્રી ના બને. અને ઘણા રાજા એવા પણ હોય કે જે સંતતિ વગર જ મરણ પામ્યા હોય તો એમની પણ છત્રી ના બને અને એમના ખાલી પાડિયા મૂકવામાં આવે છે. એટલે બડાબાગનો ઇતિહાસ બહુ રોચક છે. અહીં આગળ આ હજુ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી છે. પ્રોપર્ટી કરતા પણ એવું કહી શકાય કે અહીંના જેસલમેરના જે રાજવી છે તેમનું આ સ્મશાન ગૃહ છે એક રીતે. અને અહીં આગળ જ્યારે પણ રાજવી પરિવારમાં કોઈનું મરણ થાય ત્યારે એમનો અગ્નિ સંસ્કાર અહીં જ કરવામાં આવે અને તે વખતે અહીં આગળ પર્યટન તરીકે આ જગ્યાનો ઉપયોગ કરવામાં બંધ કરવામાં આવે. એક હકીકત એવી પણ છે કે અહીં આગળ રાજા ગુજરી જાય એનો વાંધો નહીં, પણ રાજાના પૌત્ર કેટલા સંપત્તિવાન છે એ આધારે છત્રી એટલી જાહો જલાલી વાળી બને. અને અહીં આગળ કેટલીક છત્રી એવી દેખાય છે કે જે મુસ્લિમ, જેને આપણે તાજમહેલની અંદર જોઈએ છીએ ને એવા ઉપર ગુંબજ છે. એટલે મુસ્લિમ એક પ્રકારની શૈલીની કોતરણી જોવા મળે. અને કેટલાક છત્રી ઉપર જેમ હિન્દુ મંદિરો ઉપર શિખર હોય ને એમ શિખરો જોવા મળે.
એટલે એની અંદર બહુ સિમ્પલ લોજિક એ છે કે જ્યારે રાજાઓ મુસ્લિમ કારીગરોને આ છત્રી બનાવવા માટે નો કોન્ટ્રાક્ટ અત્યારની ભાષામાં કહીએ તો આપતા હશે, ત્યારે એ ગુંબજ બનાવી દે, અને જ્યારે હિન્દુ કારીગરોને કોન્ટ્રાક્ટ આપે ત્યારે એ મંદિરની ઉપર જેમ શિખર હોય એમ છત્રી ઉપર પણ શિખર બનાવી દે. એટલે બહુ સિમ્પલ લોજિક છે આ ડિફરન્સનું. અહીં બડાબાગ જ્યારે અમે ફરવા માટે આવવાનું નક્કી કર્યું ને, જેસલમેરનો મોટો ફોર્ટ જોવાનું છોડ્યું અને નક્કી કર્યું કે અહીં આગળ આવીશું, ત્યારે પહેલા તો એવું લાગતું હતું કે ખાલી છત્રીઓ હશે, પણ અહીં આવીને મને ખબર પડી કે ખાલી છત્રીઓ નથી, આનો ઇતિહાસ બહુ રોચક છે. અને આ તો જેસલમેરનો રાજ પરિવાર અને એમની છત્રીઓ છે. એટલે અહીં આગળ પ્રવાસીઓ થોડા ઓછા જોવા મળે છે, પણ અહીં આગળ જેને રસ હોય એ આખો દિવસ પણ વિતાવે તો ઓછો, એટલી સરસ અહીં આગળ છત્રીઓનું નિર્માણ થયેલું છે. અહીં આગળ અમને ગાઈડ દ્વારા એ પણ જાણવા મળ્યું કે અહીં જ ગુલામી મૂવીની અંદર જે જીહાલે મસ્તી મુકુંદ ભરે એ બહુ અતિશય પ્રખ્યાત સોંગ હતું જે તે સમયમાં, એનું પણ શૂટિંગ થયું છે. અને એ ઉપરાંત ઘણા બધા હિન્દી મૂવીઝના શૂટિંગ પણ અહીં આગળ થાય છે. એટલે ઉપર આ જે ગુંબજ દેખાય છે ને એની ઉપર પણ પાછું એક કળશ છે, અને કળશનો ઇતિહાસ એવો છે કે કળશ એના જ છત્રી ઉપર બને જે મરણ પછી 700-800 લોકોને જમાડે, બ્રાહ્મણોને જમાડે, અને સારું એવું પુણ્ય કર્યું હોય રાજવીએ, એના છત્રી ઉપર જ આવા કળશ જોવા મળે. એટલે ઘણા છત્રી ઉપર અહીં આગળ એવું છે કે કળશ જોવા જ નથી મળતા. એટલે ગાઈડ સાહેબે અમને અહીં આગળ એટલી માહિતી આપી. હવે આના માટે મારે ફેક્ટ ચેક કરવી પડશે, પણ હાલ પૂરતું મને અહીં આગળ જે ફરતા ફરતા જાણવા મળ્યું એ આ છે. અમે થોડા વહેલા આવ્યા હતા અને હવે ધીમે ધીમે પ્રવાસીઓ અહીં આગળ વધી રહ્યા છે, અને સમય થઈ રહ્યો છે કે હવે અમે અહીંથી તનોટ જવા માટે નીકળીએ. અને એ ખરેખર એવું કહેવાય છે કે જબરજસ્ત રોડ ટ્રીપ એક્સપિરિયન્સ છે. મેં જે અગાઉ વાત કરીને એ આ છત્રી છે, અને છત્રી ઉપર અત્યારે આપણે ગુજરાતીમાં કહીએ ને તો માટલી મૂકેલી છે, અને કદાચ એમ જ એમના અસ્થિ પણ હોય એવું થઈ શકે. અને આ માટલી એની જ અહીં આગળ મૂકેલી હોય છે કે જે રાજવીઓના કોઈ સંતતિ ના હોય, કોઈ બાળકો ના હોય, એવા રાજવીઓના. અને એવું પણ હોય છે કે જે રાજવી અત્યારે ગુજરી જાય અને એમનો અગ્નિ સંસ્કાર તો થઈ જાય, પણ એમના પૌત્ર જ્યાં સુધી મેરેજ ના કરે અને મેરેજ કરે તે સમયે અહીં આગળ છત્રી બનાવે ત્યારે એમની છત્રી અહીં આગળ બને. એટલે એવો પણ ઇતિહાસ છે. મહારાવલ રઘુનાથસિંહજી એમનો આ કળશ છે. અને આગળ પણ અહીં આગળ કેટલીક છત્રીઓ જોવા મળે છે. છત્રીઓ તો નહીં, પણ કેટલીક માટલીઓ જોવા મળે છે કે જેમનો અગ્નિ સંસ્કાર થઈ ગયો છે, પણ હજુ એમના અગ્નિ સંસ્કારની જગ્યાએ છત્રીઓ નથી બનાવવામાં આવેલી. મહારાવલ બ્રજરાજસિંહ. અને એક અંતિમ માટલી પણ અહીં આગળ છે. આ ધીમે ધીમે જગ્યા એવી થઈ રહી છે કે જે છેલ્લે જે રાજા સાહેબ ગુજરી ગયા છે, અને અહીં આગળ મહારાવલ નથી લખ્યું, પણ મહારાજ પૃથ્વીરાજસિંહજી લખ્યું છે. એટલે જે નિસંતાન જે રાજવીનું મરણ થાય એમની છત્રી ના બને, પણ ખાલી આ રીતે એક પ્રકારનો પાડિયા જેવું બનાવીને છોડી દે. એવું કહેવાય છે કે ભૂકંપ જ્યારે કચ્છની અંદર આવ્યો ત્યારે અહીં પણ આવેલો, અને ભુજની અંદર જે છતરડીઓ હતી એને ઘણું બધું નુકસાન થયેલું. સદનસીબે અહીં આગળ ઇન્ટરલોકિંગ સિસ્ટમથી બધી છત્રી બનાવવામાં આવેલી છે, અને એટલા માટે કરીને ભૂકંપ વખતે અહીં આગળ બહુ જ ઓછી છત્રીઓને નુકસાન. ઇતિહાસ એવું પણ કહે છે કે જે આ પાછળ બે નાની છત્રી છે એ કયા રાજાને કેટલી રાણી હતી એ આ સંખ્યા જોઈને ખબર પડે. અહીં આગળ મને એવું કહેવામાં આવ્યું છે કે આ જે ભાગ તૂટી પડ્યો છે ત્યાં એ રાજાને 3 રાણી હતી, અને આઈ થિંક 3 રાણીઓની છત્રી જેટલી ભારે થઈ ગઈ ને તો તૂટી પડ્યો છે, એવું કહી શકાય.
છેલ્લે છેલ્લે જતા જતા હું તમને મૂકતો જાઉં છું બડા બાગની આ કેટલીક છત્રીઓ જોવા માટે.